દર્શન કરીને ભોળાનાથને એમ કહીએ કે પ્રભુ અમે અજ્ઞાની, અમે નાદાન મૂર્ખ, અમે એ નથી કે તારા તત્વને સમજી શકીએ. તવ તત્વ ન જાનામી. હા, મને પૂજાની વિધિ ખબર નથી, હા, મને આરતી આવડતી નથી, મને શ્લોક ખબર નથી. એવા અમે અજ્ઞાની તારી દયાથી આજે કાશીમાં આવ્યા. એટલે પહેલો તો હું આભાર માનું મારા ભોળાનાથનો. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. હે કાશી વિશ્વનાથ, તે દયા કરી અને મારા જેવી પાપીને કાશીમાં બોલાવી અને કાશીમાં મહાશિવ પુરાણની કથા મારા હૈયાથી નીકળી અને તમે બધાએ શ્રવણ કરી. તમારા બધાના હૈયામાં વસેલા મારા ભોળાનાથ અને માં પાર્વતીને વંદન કરું કે તમે માં ભોળાનાથ અને પાર્વતી સ્વરૂપે મારી આ તૂટી ફૂટી વાણીને સ્વીકાર કરી. મને જે આવડ્યું મેં તમને સંભળાવ્યું અને તમે હસતા મોઢે મને 7 દિવસ સુધી સાંભળી. તમારા હૃદયમાં બિરાજમાન ભોળાનાથ અને માં પાર્વતીને વંદન કરું. ભગવાન, ક્યાંક ભૂલથી ત્રુટિ થઈ ગઈ હોય ને, મારી આ નાદાન બુદ્ધિથી મેં ક્યાંક ભૂલ કરી હોય ને ભોળાનાથ, તો મને માફ કરજે. હા.